જય માતાજી મહાદેવ હર મિત્રો આપણે 365 દિવસનો ચેલેન્જ રાખ્યો છે। 365 દિવસની અંદર આપણે જીમની ગાડી લેવાની છે। તો મિત્રો અત્યારે આપણે જાગી ગયા છે અને ભગવાન માતાજીની અગરબત્તી કરી અને હવે આપણે જવાનું છે આપણા ગામના તળાવ બાજુ વાસુકી દાદાના મંદિર બાજુ જવાનું છે। તો હાલો પહેલા આપણે સૌથી પહેલા વાસુકી દાદાના મંદિર બાજુ જાય, ત્યાં જઈ અને વાસુકી દાદાના દર્શન કરી લઈ અને પછી જઈ આપણે આપણા ઘેરે જાય। તો હાલો પહેલા આપણે જઈ વાસુકી દાદાના મંદિરે। તો અત્યારે આપણે વાસુકી દાદાના મંદિરે દર્શન કરવા પહોંચી ગયા છે। તો વાસુકી દાદાના દર્શન કરી અને પછી આપણે સીધા જ છે ને આપણે આપણા ગેરેજ બાજુ જાય, ગેરેજે જઈ અને આપણું કામકાજ કરવા માંડી। તો અત્યારે હું મારી દુકાને પહોંચી ગયો છું, વારી અને કમ્પ્લીટ કરીને દુકાન ખોલી નાખી છે। અને સવારમાં નવરો બેઠો હતો તો મને એમ થયું કે લાઈને હું અલ્ટો મારી ખેડૂની પડી છે, 1.5 મહિનાથી સર્વિસ નથી કરી તો સર્વિસ કરવા માંડું। તો મેં અલ્ટો ડેલામાંથી બહાર કાઢી અને સર્વિસ સ્ટેશન ઉપર રાખી અને હું મારી અલ્ટો ગાડી સર્વિસ કરવા માંડ્યો। મિત્રો અત્યારે અમે જઈએ છીએ સુરેન્દ્રનગર દવાખાને। કર્મજીતને ઉલટી થતી હતી, ઘરેથી ફોન આવી ગયો હતો કે કર્મજીતને ઉલટી થાય છે, આપણે એને દવાખાને લઈ જવાનું છે। તો ગાડી ધોતા મેં ગાડી અધૂરી મૂકી દીધી, ધોય અડધી ન ધોય એવી રીતે મૂકી અને આપણે કર્મજીતને હવે આ ગાડી આપણી લઈ અને હવે કર્મજીતને દવાખાને લઈ જવાનું છે। તો હાલો આપણે હવે દવાખાને જાય।
તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે સુરેન્દ્રનગર પહોંચી ગયા છે. સુરેન્દ્રનગર પહોંચ્યા અને પહેલા જ આપણે દવાખાને ગયા હતા. કર્મજીત હાટુ દવા લઈ લીધી છે આપણે. દવા લઈને અત્યારે આપણે સુરેન્દ્રનગરની બજારમાં આવી ગયા છે. તો હું કર્મજીત બે વિડીયો બનાવતા સુરેન્દ્રનગરની બજારમાં મસ્તી કરતા હાલ્યા જતા હતા. બૈરા હાર્યા હતા એટલે મને કીધું કે આપણે ખરીદી કરવાની છે. રક્ષાબંધન આવે છે, રાખડીઓ ને એવું બધું લેવાનું છે. મેં કીધું કોઈ વાંધો નહીં, તો પેલા રાખડીઓ ને એવું લેતા આવી. હું કર્મજીત બે મસ્તી કરતા હાલ્યા જતા હતા. તમને બધાને ટાટા ને એવું બધું કહેતા હતા. હું કર્મજીત ને ટાટા કરતા શીખવાડતો હતો. તો મિત્રો અત્યારે આપણે સુરેન્દ્રનગર થી ઘરે આવી ગયા છે અને આપણે રસ્તામાં જ નાસ્તો કરી લીધો હતો. મૂડી હવે કઈ ખાવા પીવાની ઈચ્છા છે નહીં. હવે અત્યારે 11:15 થઈ ગયા છે. હવે ઘરે આવીને આપણે મિત્રો ખાલી ચા પીવાનો છે. ચા પી અને થોડીક વાર બહાર જઈશું, માવો ખાઈશું. માવો ખાઈ અને આપણે વિડીયો એડિટિંગ કરવાનું કામ ચાલુ કરી દઈશું. વિડીયો એડિટિંગમાં વોઇસ ઓવર ને એ બધું જે કરવાનું છે એ બધી આ વોઇસ ઓવર ને એ બધું કરવા માંડશું, થંબનેલ બનાવવા માંડશું. અને પછી આપણે ઘડીક ઇન્સ્ટાગ્રામ જોઈશું, ઘડીક યુટ્યુબ જોઈશું કેટલા વ્યૂ આવ્યા, ઘડીક ફેસબુકમાં જોઈશું, બધું જોઈશું કેટલા વ્યૂ આવ્યા, કેટલા વ્યૂ નથી આવ્યા એમ. તો હાલો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળી. જય માતાજી, મહાદેવ હર મિત્રો.